બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જે પ્રકારે ગુજરાતમાં તો ભાજપને આશા બંધાઈ ગઈ છે, પરંતુ ચૂંટણીના પરિણામ પહેલા નીતિશ કુમાર સાથે શરદ પવારે વાતચીત કરી છે, એટલે અહીં પણ કોઈ મોટી પોલમપોલ થાય તો નવાય નહીં। શરદ પવારે ચંદ્રબાબુ નાયડુ સાથે પણ વાતચીત કરી છે। નીતિશ કુમારે સમ્રાટ ચૌધરી સાથે મુલાકાત કરવાની ના પાડી છે। નીતિશ કુમારને મળવા પહોંચ્યા હતા સમ્રાટ ચૌધરી, તેમની સાથે મુલાકાત નથી કરી। સમ્રાટ ચૌધરી સાથે મુલાકાત કર્યા પહેલા જમવા ચાલ્યા ગયા હતા, એટલે નીતિશ કુમાર હવે ફરી કંઈક નવું કરવાની તૈયારીમાં છે। અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં જવાનો સ્વભાવ તો નીતિશ કુમારમાં વણાઈ જ ગયો છે, પરંતુ લાગી રહ્યું છે કે જે પરિણામો આવી રહ્યા છે તે જોતા ફરી એકવાર નીતિશ કુમાર ગુલાટીયું મારે તો નવાય નહીં વત્સલ। તો ચંદ્રબાબુ નાયડુ સાથે અમિત શાહે વાત કરી છે। પહેલા પીએમ મોદીએ પણ નાયડુ સાથે વાત કરી હતી, હવે અમિત શાહે પણ ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી છે। હાલ આંધ્રપ્રદેશમાં ટીડીપી 16 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, ભાજપ 3 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। તો શરદ પવારે ચંદ્રબાબુ નાયડુ સાથે પણ વાત કરી છે। ચંદ્રબાબુ નાયડુ સાથે અમિત શાહે વાત કરી, પહેલા પીએમ મોદીએ પણ વાત કરી હતી। ચૂંટણીના પરિણામ પહેલા નીતિશ કુમાર નવું કરવાની તૈયારીમાં લાગી રહ્યા છે, કારણ કે આમ પણ તેમનો સ્વભાવ સૌ કોઈથી જાણીતો છે। આપણને ખબર જ છે કે અહીંથી ત્યાં ત્યાંથી સ્વભાવમાં છે। આ જરૂરી હતું, 303 લઈને આવ્યા હતા ત્યારે કદાચ એક જાતની તાનાશાહી દેખાઈ રહી હતી, અને હવે વાતચીત કરવામાં આવી રહી છે। અને આ જરૂરી એટલા માટે પણ હતું કે કોઈ પણ રીતે જો આ પ્રકારની વર્તણૂક કરવામાં આવે, હવે જ્યારે સીટો સમેટાઈ રહી છે ત્યારે લોકો પાસે જઈ રહ્યા છે ભાજપના નેતા। બિલકુલ।